હેલો એવરીવન, હવે આપણે નવા ટોપિક ઉપર પ્રયાણ કરી રહ્યા છીએ. આપણો સેમેસ્ટર 3નો છે યુનિટ 2B બોરોન હાઇડ્રાઇડ્સ. બોરોન હાઇડ્રાઇડ્સ એ આપણે જે સિલેબસમાં છે અત્યારે હાલ પૂરતા બીએસસીના સેમેસ્ટર 3ના એમાં બિલકુલ બેઝિક આપેલું છે. એની અંદર તમારે ફક્ત એક બનાના બોન્ડ વિશેનો ખ્યાલ આપેલો છે, જે બિલકુલ બેઝિક અથવા તો ગ્રાસરૂટ લેવલનું કહેવાય, કે જેનો ઉપયોગ ફક્ત અને ફક્ત તમારે એ નેટ સ્લેટ લેવલે એક લેવલે સમજણ માટે જ થાય છે એમ. ત્યારબાદ આગળ આપણને આપેલા છે જુદા જુદા સ્ટ્રક્ચર્સ બોરેન્સના, એનું પણ આપણે થોડી સ્ટડી કરીશું. આ તો થઈ આપણી બેઝિકની વાત જે તમારે બીએસસીમાં આપેલું છે, પણ આપણે નેટ સ્લેટ લેવલે જોવા જઈએ તો નેટ સ્લેટ લેવલે આનાથી થોડું ઉપર લેવલનું આવે છે. એની અંદર આપણે જે કોમન સ્ટ્રક્ચર છે બોરોનના, BnHn, BnHn+2, BnHn+4 એ રીતના અલગ અલગ સ્ટ્રક્ચર બને છે. એ સ્ટ્રક્ચરના આધારે આપણે એનું નામકરણ કરવાનું હોય છે. એની અંદર ટાઈપ પણ અલગ અલગ આવે છે બોરેન્સના, ક્લોઝોનિડો, અરેક્નો, હાઇપોક્લેડો, આ રીતે અલગ અલગ એના ટાઈપ છે. એ આપણે અત્યારે બીએસસી લેવલે આપેલા નથી, પરંતુ એ ખૂબ જ આસાન વસ્તુ છે, બિલકુલ ભારે વસ્તુ નથી. નેટમાં 2 માર્ક્સનો ક્વેશ્ચન કમ્પલસરી આવે છે, 4 માર્ક્સનો ક્વેશ્ચન પણ અમુક વખત આવી જાય છે. અને નેટમાં 4 માર્ક્સના ક્વેશ્ચન ફક્ત અને ફક્ત ક્લોઝોનિડો અરેકનો આઈડેન્ટિફાઈ કરવાના જ છે. મતલબ કે ટોપિક હાર્ડ નથી, તમે આરામથી માર્ક્સ કવર કરી શકો એવું છો, બરાબર. આમાં તમારે એટલું બધું ખાસ આપેલું નથી. કદાચ વધારાનું કંઈ પણ જોઈતું હોય તો ઓનલાઈન મટીરિયલ પણ અવેલેબલ છે, અથવા તો બીજું કોઈ પણ મટીરિયલ તમારે જોઈતું હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. તમને મટીરિયલ પ્રોવાઈડ થઈ જશે. બહુ મોટી વાત નથી, આ 4-5 પેજનું જ છે. જો નેટ લેવલનું આપણે જોઈએ તો આ સમજણ મેળવ્યા પછીનું. તો આ એક એવો ટોપિક છે નેટ સ્લેટ લેવલે કે તમારે બિલકુલ આંખ બંધ કરીને આ તો કરવાનું ને કરવાનું જ, એ રીતે જ ચાલવામાં આવશે, બરાબર. તો હવે આપણે આના ઉપર આગળ વધીએ. આ હતી આપણી માહિતી ડાયબોરેન્સની. ડાયબોરેન્સ તો એનો પ્રકાર છે, પરંતુ બોરેન્સની. હાઇડ્રોજન અને બોરોનના સંયોજનોને આપણે બોરોન હાઇડ્રાઇડ્સ કહીએ છીએ. બોરોન હાઇડ્રાઇડ્સને બીજા અર્થમાં બોરેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કાર્બન જોડેના સંયોજન હોય તો તેને આપણે કાર્બોરેન્સ તરીકે ઓળખીએ છીએ. કાર્બોરેન્સ તમારે આ લેવલે આવેલું નથી, નેટ સ્લેટ લેવલે થોડું ઘણું આવે છે, બરાબર. આપણે અહીંયા શરૂઆત કરીએ હવે તમારા સિલેબસની. આગળ જે કંઈ પણ વાત કરવાની હશે તો હું તમને જણાવતો રહીશ. સૌથી પહેલાં અહીંયા તમને બુકમાં જણાવેલું છે કે બોરોન હાઇડ્રાઇડ્સ શું વસ્તુ છે. તો મેં તમને વ્યાખ્યા કીધી એ પ્રમાણે કે બોરોન અને હાઇડ્રોજનના સંયોજનો, જેને આપણે બોરોન હાઇડ્રાઇડ્સ તરીકે ઓળખીએ છીએ, અને તેને બોરેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાયબોરેન એ બોરોન હાઇડ્રાઇડનું એક ખૂબ જ જાણીતું સ્ટ્રક્ચર છે, ખૂબ જ જાણીતું એનો પ્રકાર છે, બરાબર. તેનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થતો હોય છે સ્ટ્રક્ચર સમજવા માટે અને બીજી બધી જગ્યાએ પણ, કારણ કે બિલકુલ બેઝિક સ્ટ્રક્ચર છે એનું. એનાથી તમને જે બનાના બોન્ડ છે એનો ખ્યાલ આવી જાય છે. ઓકે, તો અહીંયા શું છે હવે, બોરોન એ હાઇડ્રોજન સાથે ઘણા બાષ્પશીલ સંયોજનો બનાવે છે, જેને આપણે બોરોન હાઇડ્રાઇડ્સ તરીકે ઓળખીએ છીએ અને બોરેન્સ પણ કહીએ છીએ. ત્યારબાદ આપણે જોઈશું તેની બનાવટ કઈ રીતની છે તેની. તો આપણે અહીંયા 2 બનાવટ જોઈએ છીએ. વધારે એક્ઝામ્પલ લેતા નથી, આનો બહુ ઉપયોગ આવતો નથી, એ જ કારણસર આપણે વધારે એની અંદર ડીપમાં ઉતરતા નથી. બનાવટ 2 પ્રકારની છે. બોરોન ટ્રાયફ્લોરાઇડની સોડિયમ હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી ડાયબોરેન મળે છે. અહીંયા તમે રિએક્શન જોઈ શકો છો, 8BF3 6NaH B2H6. B2H6 એ ડાયબોરેન છે, ડાયબોરેન B2H6. ઓકે, અને બીજું છે બોરોન ટ્રાય હેલાઇડની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. તો યાદ રાખો મિત્રો, હેલાઇડ એ આપણને FClBrI એક ગ્રુપ છે, ફ્લોરિન ફેમિલીની વાત છે, અને આપણે હેલોજન ગ્રુપ તરીકે ઓળખીએ છીએ. તો હેલોજન ગ્રુપમાંનો કોઈ પણ એટમ હોઈ શકે છે. આપણે અહીંયા ક્લોરિનની વાત કરી છે, કોઈ પણ હોઈ શકે છે હેલોજનનો, FClBrI કોઈ પણ. તો આ જ પ્રકારની રિએક્શન બતાવશે અને B2H6 નું ફોર્મેશન થશે, અને ત્યાં 6HCl છે. બીજો કોઈ પણ જે F ફેમિલીનો, ફ્લોરિન ફેમિલીનો મેમ્બર હશે તે અહીંયા લાગી જશે. જો અહીંયા BCl3 ની જગ્યાએ જે કોઈ પણ એટમ મૂક્યો હશે તે એટમ અહીંયા બહાર મળશે આપણને. તો આ વાત થઈ આપણી બનાવટની. અહીંયા સુધી
તમારે થોડીક બેઝિક પણ કહી શકાય, અથવા તો એક સાર પૂરતું તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હવે જે આપણે આગળ જોઈ રહ્યા છીએ તે અગત્યનો છે ખૂબ, કે ભાઈ બનાના બોન્ડનું ફોર્મેશન થઈ રહ્યું છે, તો એની જે એના પહેલા જે જુદા જુદા પ્રકારની જે અભિધારણાઓ આવી અને પછી એની સાબિતી ના મળી અને એના આધારે તે ફેલ ગઈ, તેની વાત કરીશું આપણે. ડાયબોરેન એ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતું સંયોજન છે, ઇલેક્ટ્રોડેફિશિયન્ટ એને કહેવા છે. તેની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ, એમાં બોરોનની ઇલેક્ટ્રોન રચના B5 છે, એ તો દરેકને ખ્યાલ છે. તો B5 માં સૌથી પહેલા હશે હિલિયમ 2s2 2p1. ચલો સરળતા માટે 2px1 2py0 2pz0 આ પ્રકારની એની ઇલેક્ટ્રોન રચના હાજર છે. હવે આપણે આગળ જોઈએ કે એને એક્સાઇટેડ બનાવવું, હું એને એનર્જી આપું જેથી તે એક્સાઇટ બનશે. એક્સાઇટ થવાના કારણે ઇલેક્ટ્રોન જમ્પ કરશે, એ તો દરેકને ખ્યાલ છે. ઇલેક્ટ્રોન અહીંયાથી જમ્પ કરી અને પીમાં આવી જશે. 2s ઓર્બિટલમાંથી ઇલેક્ટ્રોન જે બે સિમેટ્રિકલી ગોઠવાયેલા છે તેને હું એનર્જી આપીશ, એટલે આ બે પૈકીનું એક ઇલેક્ટ્રોન જમ્પ કરશે એક્સાઇટેડ થઈને 2p કક્ષકમાં આવી જશે. તો એની ઇલેક્ટ્રોન રચના કંઈક આ પ્રમાણે થશે. pz0 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના મને મળી છે. તો હવે ટોટલ ઇલેક્ટ્રોન મારે ડાયબોરેનની અંદર ગણવા હોય તો આ એક્સાઇટેડ બોરોન સાથે હું ગણું તો તમે જોઈ શકો છો અહીંયા સિંગલ ઇલેક્ટ્રોન 3 છે, 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. મતલબ કે આ ત્રણેય ઇલેક્ટ્રોન હોવાના કારણે એની વેલેન્સી 3 બને છે, ટ્રિપલ બોન્ડ બનાવી શકે છે, 3 બંધ બનાવવા માટે એ તૈયાર છે. બરાબર. તો આ 3 બંધ એને બનાવવા છે, તો ટોટલ ઇલેક્ટ્રોન હું ગણતરીમાં લઉં B2H6 2 બોરોન છે આવા, મતલબ કે 3 અને 3 6, 2 બોરોનના 6 ઇલેક્ટ્રોન અને 6 હાઇડ્રોજન છે. દરેક હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનનું ડોનેશન કરી અને બોરોન જોડે જોડાય છે. આમ પણ હાઇડ્રોજન જોડે ઓનલી 1 ઇલેક્ટ્રોન અવેલેબલ છે, માટે તે 1 ઇલેક્ટ્રોનનું દાન કરીને પોતાનું કામ પૂરું કરી દેશે. તો 6 હાઇડ્રોજન 6 ઇલેક્ટ્રોનનું ડોનેશન કરશે, ટોટલ 12 ઇલેક્ટ્રોન અવેલેબલ છે. બરાબર. ટોટલ 12 ઇલેક્ટ્રોન છે. 12 ઇલેક્ટ્રોનના આધારે હવે જુદી જુદી અભિધારણાઓ આવવા માંડી કે ડાયબોરેનનું સ્ટ્રક્ચર કઈ રીતનું હશે. ડાયબોરેનના સ્ટ્રક્ચર માટેના જુદી જુદી અભિધારણાઓ પૈકીની સૌથી પહેલી અભિધારણા છે કે તે આયોનિક બંધારણ ધરાવે છે, એમોનિયા જેવું. એમોનિયા સાથે રિએક્શન કરે છે, એમોનિયા સાથે રિએક્શન કરે છે, માટે તે આયોનિક બંધારણ ધરાવે છે. તે જોઈએ છીએ આપણે. તો સૌથી પહેલો જે અભિગમ આવ્યો હતો તે હતો આયોનિક બંધારણ ધરાવે છે. આયનિક બંધારણ દ્વારા શું કહેવામાં આવે છે અહીંયા, બે બોરોન છે અને 3 આ એક હાઇડ્રોજન કાઢી નાખવાનો, અહીંયા આવી જશે નેગેટિવલી ચાર્જડ અને H+, એક હાઇડ્રોજન બહાર આવી ગયો. આ થયો મોનોબેઝિક, કારણ કે એક હાઇડ્રોજન બહાર છે. આ વાત થઈ મોનોબેઝિકની. હવે હું વાત કરું ડાયબેઝિકની, તો 2 હાઇડ્રોજન બહાર આવી જશે. -2
અને 2H+. આ થયો ડાયબેઝિક. પરંતુ વર્ણપટનો જે અભ્યાસ કરવામાં આવ્યો, વર્ણપટીય અભ્યાસ દ્વારા આની કોઈ સાબિતી મળી નહીં. આયનિક બંધારણ ધરાવે છે ડાયબોરેન, એ પ્રકારની કોઈ સાબિતી મળી જ નહીં. ધેટ્સ વાય આ બંધારણ ડાયબોરેનનું છે તે સાબિતી આપતું નથી, માટે આયનિક બંધારણ ડાયબોરેન ધરાવતું નથી. પછી બીજો અભિગમ મળ્યો. બીજા અભિગમમાં એમ બતાવ્યું કે ઇથેન જેવું સ્ટ્રક્ચર બતાવે છે. ઇથેન જેવા સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો બીજો અભિગમ આપણને મળ્યો હતો કે ઇથેન જેવું બંધારણ ધરાવે છે. ઇથેન આપણે જોઈએ આ એક સિંગલ ઇલેક્ટ્રોનનું ડોનેશન હશે અને આ બની ગયા 3 હાઇડ્રોજન. અહીંયા સિંગલ ઇલેક્ટ્રોનનું ડોનેશન હશે કારણ કે બોરોન વચ્ચે પણ એક બંધ બનેલો છે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. બરાબર. તો આ સ્ટ્રક્ચર હોય અથવા તો ઇથેન લાઇક જ બીજું સ્ટ્રક્ચર એ પણ બની શકે. આ પ્રકારનું સ્ટ્રક્ચર બની શકે, પણ આનો પણ આગળ અભ્યાસ કરવામાં આવ્યો વર્ણપટીય, તો એમાં પણ આ પ્રકારના સ્ટ્રક્ચરની કોઈ જ સાબિતી ના મળી. ધેટ્સ વાય આ બંધારણ પણ ડાયબોરેનનું નથી, તે સાબિતી મળે છે, માટે ઇથેન લાઇક સ્ટ્રક્ચર પણ ડાયબોરેનનું નથી. ત્યારબાદ ત્રીજો અભિગમ મળ્યો. ત્રીજા અભિગમ મુજબ વેલેન્સ બોન્ડ થિયરી છે, તો વેલેન્સ બોન્ડ થિયરીના આધારિત સ્ટ્રક્ચર જોવાનું આવ્યું. વેલેન્સ બોન્ડ આધારિત આપણે સ્ટ્રક્ચર જોઈએ. ત્રીજો અભિગમ તો અલગ અલગ જાતના ડાયબોરેન સ્ટ્રક્ચર બતાવે છે. 2 બોરોન છે, એમાં 3 હાઇડ્રોજન આ રીતે જોડાયેલા છે. એના જેવું સ્ટ્રક્ચર બને ફરી ગણું તો પછી એ પણ બને કે ચાર્જ આધારિત થઈ જાય, ચાર્જનું ડિવાઇડેશન થઈ જાય, હાઇડ્રોજન પોતાનું મૂવમેન્ટ બીજા બોરોન ઉપર લઈ જાય, તો આ પ્રકારનું સ્ટ્રક્ચર પણ પોસિબલ બને છે. બોરોન પ્લસ બને, બોરોન પ્લસ બને અને 4 હાઇડ્રોજનનું ફોર્મેશન થાય અને એક બોરોન નેગેટિવલી ચાર્જડ રહે અને ત્યાં 2 જ હાઇડ્રોજન બચ્યા હોય. આ રીતે પણ એ સ્ટ્રક્ચર પોસિબલ બને છે કે બોરોન પહેલા આ બાજુ નેગેટિવ ચાર્જ વાળું બની જાય, તો અહીંયા 2 હાઇડ્રોજન અવેલેબલ રહે છે અને બીજો છે અહીંયા પોઝિટિવલી ચાર્જડ, તો અહીંયા 4 હાઇડ્રોજન જોડાઈ જશે. પરંતુ આની પણ કોઈ જાતની સાબિતી મળી નહીં. વર્ણપટીય અભ્યાસમાં આ ત્રીજા અભિગમની પણ કોઈ પ્રકારની સાબિતી મળી નહીં. તો એના પરથી કહી શકાય છે કે ભાઈ ડાયબોરેન આ પ્રકારના સ્ટ્રક્ચર પણ ધરાવતું નથી. ત્યારબાદ આવી બનાના બોન્ડ આધારિત અભિગમ. બનાના બોન્ડ એ શું છે? જુઓ મિત્રો, આપણે પહેલા જોયું કે જે બોરોન પાસે બોરોનની ઇલેક્ટ્રોન રચના આપણે લખી હતી, હિલિયમ 2s1 2px1 2py1 2pz0. તો મારી જોડે મેં પહેલા વાત કરી એ મુજબ 3 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હાજર હતી. એવા 2 બોરોન ભેગા થાય છે અને હાઇડ્રોજન વચ્ચે બ્રિજ તરીકેનું કામ કરે છે. 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન પ્રકારનું બંધનું ફોર્મેશન થાય છે. બાકી બધા જે બંધ છે 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન પ્રકારે બનાવે છે. તેને આપણે બોર્ડ ઉપર થોડું સમજીએ તો હવે જોતા
કે પુલરૂપી બંધારણ કઈ રીતનું છે, તો જે ચોથો અભિગમ મળ્યો તો આપણને કે પુલરૂપી બંધારણ. તમે જુઓ મિત્રો, મારી જોડે બોરોનની ઇલેક્ટ્રોન રચના હતી હિલિયમ 2s1 2px1 2py1 2pz0. આ 3 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે. આ 3 કક્ષકો ભેગી થઈ 3 અર્ધપૂર્ણ કક્ષકો ભેગી થશે અને આ ખાલી, કારણ કે આ પણ પીનો જ ભાગ છે, તો 4 કક્ષકો જે છે જે બોન્ડિંગ બનાવવા માટે અવેલેબલ કહી શકાય. ભલે ખાલી છે, તે બોન્ડિંગ બનાવવા માટે અવેલેબલ તો છે જ. ખાલી ઓર્બિટલમાં પણ ઇલેક્ટ્રોન આવી શકે છે. માટે અહીંયા મારી જોડે કેટલા અવેલેબલ છે? 4. તો એનું બંધારણ કયું થયું? sp3. sp3 બંધારણ થયું. તો 4 કક્ષકો ભેગી થઈને 4 નવી સમશક્તિક કક્ષકોનું જે સમશક્તિક કક્ષકોનું સ્થાપન કરશે. 4 સમશક્તિક કક્ષકો આવશે, ત્યારબાદ તેની જોડે હાઇડ્રોજન જોડાઈ જશે. 2 પ્રકારે હાઇડ્રોજન જોડાશે. એક હાઇડ્રોજન છે તે સિમ્પલી સહસંયોજક બંધ દ્વારા જોડાશે, કે જે આપણે 2 હાઇડ્રોજન છે સહસંયોજક ઇલેક્ટ્રોન દ્વારા જોડાશે. એક ઇલેક્ટ્રોનનું ડોનેશન છે અહીંયા. અને બંને બોરોનમાં સેમ થિંગ બનશે, સેમ વસ્તુ બનશે. અને બીજો એક એવો હશે હાઇડ્રોજન, એની કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ફરે છે. અહીંયાથી 1 ઇલેક્ટ્રોનનું ડોનેશન એને મળ્યું છે, તો અહીંયા 1 ઇલેક્ટ્રોન ડોનેશનથી આવેલો છે, બરાબર. અને હાઇડ્રોજનનો પોતાનો ઇલેક્ટ્રોન છે એ ડોનેશનથી બોરોન જોડે ગયો છે. બોરોનની 2pz ખાલી કક્ષકમાં આ ઇલેક્ટ્રોન ગયો અને અહીંયા હાઇડ્રોજનની 1s અર્ધપૂર્ણ ભરાયેલી છે, એની અંદર બોરોનનો ઇલેક્ટ્રોન ગયો. તેવી જ રીતે અહીંયા પણ એક હાઇડ્રોજન હશે. હાઇડ્રોજનનો જે ઇલેક્ટ્રોન છે, અહીંયા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે તે બોરોનની ખાલી 2pz કક્ષકમાં જશે. આની પણ 2pz ખાલી હશે, આની પણ 2pz ખાલી હશે. હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન 2pz ખાલી કક્ષકમાં ગયો. આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન 2pz ખાલી કક્ષકમાં ગયો. બોરોનનો જે 1 ઇલેક્ટ્રોન બચ્યો હતો, જે આ 3 પૈકીનો 1 ઇલેક્ટ્રોન બચ્યો હતો, આ 2 તો બની ગયા. આ 1 ઇલેક્ટ્રોન બચ્યો હતો એ હાઇડ્રોજનની 1s1 કક્ષકમાં ગયો, બરાબર થયું. અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન અવેલેબલ છે, હાઇડ્રોજનની 1s1 કક્ષકમાં જશે. અને આ જે બંધનું ફોર્મેશન થયું, જેને આપણે 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બંધ તરીકે પણ ઓળખીએ છીએ. 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન કેમ? અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ભાગ ભજવે છે? હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને આ બોરોનનો 1 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન જ ભાગ ભજવે છે. માટે આને આપણે કહીશું 2 ઇલેક્ટ્રોન. હવે સેન્ટર કેટલા છે? કેટલા એટમની કક્ષકોમાં તે ભ્રમણ કરી રહ્યો છે? તો હાઇડ્રોજનની છે, આ બોરોનની ખાલી કક્ષકમાં પણ એ જઈ રહ્યો છે, અને આ બોરોનની આ પૈકીની કોઈ એક કક્ષકમાંથી ઇલેક્ટ્રોન આવી રહ્યો છે. માટે 3 પ્રકારની સેન્ટર હાજર છે, માટે તેને 3c2e બંધ તરીકે ઓળખવામાં આવે છે. 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બંધ તરીકે. અને આ થયો 2c2e, કારણ કે એની અંદર શું? બોરોન અને હાઇડ્રોજન 2 જ પ્રકારના એટમની ઓર્બિટલ ઇન્વોલ્વ થાય છે, તો એ 2c બન્યો. અને હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન છે અને અહીંયા બોરોનનો 1 ઇલેક્ટ્રોન છે, તો તે 2e બન્યો. તો 2 પ્રકારના બંધનું ફોર્મેશન થાય છે, 3c2e અને 2c2e. આ પ્રકારે જો અભિધારણા સ્વીકારવામાં આવી, ત્યારબાદ વર્ણપટીય અભ્યાસ કરવામાં આવ્યો, તો એ સાબિતી મળી કે ડાયબોરેનમાં આ રીતનું જ સ્ટ્રક્ચર હાજર છે. ડાયબોરેન આ રીતનું બનાના બોન્ડ અને સિમ્પલ સહસંયોજક બંધ દ્વારા બનેલો છે, જેની પુષ્ટિ થવાના કારણે છેલ્લે આપણને ફાઇનલ સ્ટ્રક્ચર મળ્યું હતું. અને આગળ આપણે બનાના બોન્ડ વિશે સ્ટડી કરતા આવ્યા છીએ. વધુ ડિટેલમાં આપણે નેક્સ્ટ પાર્ટમાં વાત કરીશું. આજના પાર્ટમાં આ બનાના બોન્ડ વિશેના થોડા ખ્યાલ સુધી જ સીમિત રાખીએ છીએ. આગળના પાર્ટમાં મળીએ મિત્રો. માનું છું કે તમને આટલી ઇન્ફોર્મેશન હેલ્પફુલ લાગી હશે. જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો. નિર્જા એજ્યુકેશનની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ.